તમારે જોડા ખારા ટોપલા જે જો ઉડી રાખજો અને તારે હું જીવજે હું થયો ધોળો પાછા જોડા બનાવો પણ શું હોય એ તો કે પણ અરે મારા છોકરા માટે મહેમાન આયા સંબંધ કરવા માટે તો તારા ઘેર હુલ્યા લઈ જવા પડે અલ્યા મહેમાનો ચા પાણી તો કરવો પડે નહીં અરે પણ તારા હુલ્યા લઈ જવા પડે મારા ઘેર આવતા હતા તો અલ્યા પણ તારા ઘેર આવતા નીચો રોચાયો ને અરે સંબંધની ચીજ ના પાડી હે અલ્યા મી કશી ના નહીં પાડી મને બધી વાત મળી હે ગોમમાંથી ચેચેપેચ વાત મળી હતી મને તે એમને એમ કીધું કે તારા કુટુંબનો પેલો પહેલા જ રહ્યો ને એને તારા ઘેર સંબંધ ન કરવા દીધો અલ્યા હું એવું કશું કર્યું નહીં ભાઈ દોનત તો હારી રાખ અલ્યા દોનત તારા ઘેર હારું થતો તો મને હું અધો તો કદીયાથી હારું મારું વાંચ્યું તારા જીવનમાં અલ્યા પણ ચા પાણી તો મહેમાન આવે તો કરાક ના કરાય અલ્યા પણ પેલા મહેમાન મારા ઘેર આવો પછી તારા ઘેર ગુડા બાગતા ને અલ્યા પણ સીધા મારા ઘેર આવે તો મારે એમ ક્યાં જતા રહો અલ્યા તને ખબર હતી કે લાય રસ્તામાંથી જ મહેમાનને મારા ઘેર લઈ જાઓ અને ઘેર જઈને કોણ ભંભેરી કરું અલ્યા કશું એવું નહીં કર્યું કોણ ભંભેરી કરીને તોય મહેમાન મારા ઘેર આવીને પાછા વળ્યા મારું નોમ દઈ જાય પછી મારે એમ તિરસ્કાર કરાય તારું નામ તો પછી દીધું યાર હગઈ તો મારા ઘેર કરવાની હતી કે પછી કીધું હોય કે કોન્યાભાઈ ના ઘેર અમારે જવાનું હતું કીધું જજો તમે તાર હવે તમને છે તે સમજાવવા મારે આખું ગોમ કે મને કે તારા ઘેર સંબંધ કરવા મહેમાન આવ્યા તા પહેલા જ ચોખ્ખી ઘસી ના પાય તે કે એના ઘેર સંબંધ ન કરાય એનો છોકરો તો વલ્લી રમે છે જુગાર રમે છે દારૂ પીવે છે અલ્યા એક તો સાચું બોલ સાચું કહું મેં કશું નહીં કીધું હા ઉપર વાળો તને ની છોડે હોર રાખજે હાલ હેડ ના થોડો મારે જોવાનું કે કામ કરવામાં ધ્યાન રાખો આવા ખોટો કામ કરશો તો ભગવાને તમારે ની છોડા અમે તો હારા જ કરીએ છીએ અને તારા જે સંબંધ થતો તો હું કા ના પાડું કયા ખારા ટુકડા જેવી દોનત છે તારી છે તારી અરે વધારે નતા પછી અટકાવે અટકાવે કોકદારે મગજ જતું રહ્યું મારું એ તારે અટકાય વગર મેલું નહીં અટકાવે તું જાય હેરામ ફેરમાનો મને મારું કામ કરવા દે હવે હા ગમવાથી તો વાતો મરી હતી કે પહેલા જે સંબંધ તોડવાની વાતો કરી અને સમય આવે એક તારા પહેલા જ એવો ગઈમાં લઈ લઉં ને તેને આકાશના તારા દેખાઈ જાય હા મારા ભાઈ વસત ને અમારા જમીન બાબતમાં એ ઝઘડા ચાલુ આ પેલો કોન્યો ભાઈ આવ્યો કે એ ઝઘડો કરીને ગયો કે અમારા છોકરાનો સંબંધ થતો તમે ના પાડ્યો ત્યાં હું આવું કશું કરતો નહીં અને બધું મારા મોછા આવીને પડે હવે લાય તાર મારે તો મારા ભાઈ મંડ્યાને ફાઈ જાઉં અને એને વાત કરું બધી કે મારો કોઈ વોક ગુનો નહીં અને આ બધા હું કરવા ઓમ કરે ને મારી આબરૂ જોઈ મારા મને મનુના ફાઈ જવું પડશે હવે મારે ત્યારે મનુના ભેગો તો થવું હું અને એ થોડો વચનને સમજાવવા કે મોય આપણે ભાઈએ ભાગ પડ્યા તારા ભાગમાં જે આવ્યું તો તને આલેલું હોય તો એ મારું કર્યું તેમ કરીને થોડો સમજાવે અને ભાઈઓમાં લગી રાગ રહે લાય મને મનુ ફાયદો આજે હા ભાઈઓ પાડવો છે બપોયો પાડતો તો ને હોશ કરતો તો આ વાર કોટો કરીને બધું હળગાયું ઓવો ઓમાં બાપા તમારે કપાવા પાડે હતા ભાઈ આય ભાઈ જો ભાઈ એટલે હું બેહાય યાર કોઈ બી હો આપણો કોઈ આ બધો જો જઈએ કાઢા કાળા હા વાત સાચી છે ભાઈ આ બધી હોય આટલે બેહો ઉભા હું લાવું છું લે ભાઈ આયા મને આ બધે અલ્યા બેહવાનું તો ઠીક હા બેહીશું બેહવાની જો પેલી છે પણ એ રોમ એ બેહાવું હા સબ ભાઈ કોઈ કોમ માટે આવ્યા હતા કે હું અલ્યા હવે તારી તો નહીં આવ્યો હોય શું કોમ હતું આ બાજુ હું શું કહું છું હા જો આપણા ભાઈએ ભાગ પડ્યા હા બરાબર અને વરસાદની બાજુ મારો નંબર આવ્યો એના પછી તારો નંબર બરાબર હવે મેં છેડાયું કે મેં મારા જેટલી હાજર હતી ત્યાં સુધી મેં છેડાયું બરાબર એક ચાહડો કંઈક લગી રહે મેં ટ્રેક્ટર વાળાને કીધું ભાઈ મારી હજમાં જેટલું હોય એટલું શેરીએ
તો એ કહે છે કે મારો કે છેડો કાપીને કે તમે ઓમ આયા લ્યો બોલો. આપણા બાપા તો ભોળા હતા, ત્રણના ભાગમાં જમીન તો કમ્પ્લીટ રેડી આપી હ. હા હવે નેનો ભાઈ હતો અને મોય ચોક આગુ પાછું થાય તો તમે તો મોટા ભાઈ કેવાય ભાઈ. અરે પણ મેં જો ના પાડી હું ઉપરથી હું તો છોડી દેવા તૈયાર હું. બે તાળા હોય ના ફાય નેનો હતો પણ તમે બોલો હતો નેનો ભાઈ બોલો, તમે આપણે મોટું મન રાખવું પડે ભાઈ, અને નેના ભાઈને કોઈ ખબર પડે ના. અરે પણ નેના ભાઈ નેનો હતો, નેનો થઈને રખને પણ તમે આવું કરશો તો આ લોકો કેવું થશે? એટલે ક્ષેત્રોમાં જો તો બોલા જાય વાળ હોપડે કોટો હોપડે અને જેમ ફાવે બોલે તે ચાલતું છે. ગોદો તમે તાર મારું ગોદે જો. હું ચાલુ ગોજ્યું. ઓય નવરા બેહીન ગોદે જો. હું ગોજ્યું. બેસ, અરે ગોદો જ છો કે તારે? બેસ, આ હું ચલાય જો મને હું ચલાયું. તાને હું કેવો બેસ. હું કીધું કે છે અલ્યા હું કીધું મી તને. કશું નહીં. જો વસંતભાઈ જો હપડો, આ મોટા ભાઈ આપણા, હા તમે નેના ભાઈ, હું તો બચો છું. આપણા બાપાને જમીન તેના ભાગે હરકી આપી હ. અને કોઈને વધારે કે ઓછી કોઈને થઈ નહીં, પણ મોટું મન રાખી તમે ક્યાં ખાળમાં બોલો કે ખબર નથી અલે આ મોડો ગયડો થયો ને તો હજુ ખબર નહીં પડતી. મોય એક વસ્તુઓ કે આપણે ટ્રેક્ટર લઈને શેરાઈએ તો છે આઘુ પાછું એ થાય તો એ તો થોડું કોઈ માપ કાઢી શેરાવતા હોય. ભાઈ સીધા ઝઘડા જ કરવાની વાત કરે. એટલે હું કરું કે તું કરે. અરે યાર યાર ભાઈ મારી વાત સાંભળો. ભલે તમે મોટા ભાઈ કહો, તમે નાના ભાઈને થોડું હાપલું રાખો અને વ્યવસ્થિત બોલવાનું રાખો તો તમારો ઝઘડો ના થાય. અલ્યા હું તો કદી નું અપમાન નહીં કર્યું અત્યાર સુધી. આ લે એમને જ ઝઘડા થાય ભાઈ. તું એ ભાઈ છે કે નહીં? હા, મારો? ભાઈ, વાહ. તારા અંગત ઝઘડો થાય છે? ના, મારા ઘરે નથી જતું. તો પણ ઓહલ અંગત જ થાય છે. એ પણ તમે ભાઈ શું કીધું, અને તમે બે ભાઈ જો વસંત, તું એ નાનો ભાઈ અને મોટો ભાઈ, આપણે ભાવથી રહેવું પડશે. અલે આ બધી વાત સાચી છે તો પણ બધો હંપી રહેવું પડે. પણ તમે આવું કરો તો ગોમ તો રાજી થાય યાર, ખબર પડે? અલ્યા ગોમ રાજી થાય તો ખબર મને ન પડતી. અરે મને તો બધી પડે છે, તમો નહીં પડતી. ગયડા તો એમ હૈરા તો વાત કરો હો તે. હું આયરો છું હું. તારે અરે લેલી વાતો ઝઘડા કરવા ઉભા થાય પણ મને ઓક્કા ઠેકા આયરો ઝઘડા કરે છે. આવું હભળો મારી તો બાપાની આપણી કેડેટ કેટલી હતી, આખા ગામમાં કોઈ કેડેટ એટલી હતી બાપાની. પણ તમે આવી આબરૂ કરશો બાપાની યાર. એટલે હું કાઢું છું. પણ બે જણા આવું તમે કર લડો એટલે એવું થાય. અરે આ કરે છે જે અરે કરે યાર હું મુને નથી તો કરતો. ડોળો મોન તો શું કાય તું મારા ઉપર ને ટોળો છે. ભાઈ હવે લે, તું એ નાનો ભાઈ, હવે મોટો ભાઈ છે યાર. હા તે હું કરું મોટાનું હું આરતી હા, ઉતારું. તે લઈ એનું મોટું મન રાખ. જો આપણે તો તારે મોટું હા તો એમ કર તું એ વીઘો જમીન આલ લઈ આવ્યો ને. એટલે એ બરાબર, ડોહો વિઘન શાંત નહીં થઈ જાય. પણ આપણે તો ભાઈ કહેવાય યાર, આપણે ભાઈ કહેવાય. અલ્યા નેનો તો મોદો પડે છે ત્યાં દવાખાને લઈ લઈને હું ફર્યો છું. હા તે તો કરવું પડે ભાઈ હોય તો. કરવું ભાઈ પડે તો છે. ભાઈ તો ભાઈ જ કહેવાય કે એ યાર. તો અમે ત્યાં ના પાડીએ હે બેટા જ હા. બેઠો માં જ દમે. તમે મોટા ભાઈ તો અમારી બેનની સેવા તમે કરી છે, એ તો મને ખબર છે કે કુદરતો ન્યાય કે મોટો ભાઈ તો સેવા કરે, અમે તો ન્યાય નાના હોય છો. આમાં એક વસ્તુ આ 60-70 વર્ષ થયો. હા આમાં હું ઉપર લઈને જયું બધું. ભાઈ હવે તું એ મોટું મન રાખ બાપા. અલ્યા મોટું મન જ છે મારે જો હંગાથી લઈ જવાનું હોય છે. તો પણ તારે નાખો કે એવું પેલો ટ્રેક્ટર વાળો મારો શેરા વખત જતો રહ્યો. ભાઈ એવું ના કરાય. જો આ તમે આવું એક કરો, ચાહડો માર્યો. આવું ગોડાય ના કરો યાર. અલ્યા પણ રસ્તો એ નહીં તો એ હું જવા દઉં છું. વાત પણ ભાઈ નહીં આપણો, બિચારો હો તો તમે ના જવા દો. અલ્યા પણ એક ટાયર છેડા ઉપર રહે અને હા. બીજું ટાયર અહીંયા એના ખેતરમાં રહે તો એ એક ટાયર છેડે રહે બીજું ટાયર મારા ખેતરમાં નાખે તો એ હું નહીં બોલતો. તો ભાઈ હવે તું આ બાજુ વાર થોડી કરી ને એને થોડું પોળું કઈ જવા દે છે કે એના ખેતરમાં નાખતો ના. અરે યાર માર તો એવું નહીં પણ પેલો શેરવા આવ્યો ને તો બોલવા માંડે ટ્રેક્ટર વાળો ઉભો રહે. ના બોલાય યાર, પ્રેમથી બોલો, એટલું પ્રેમથી બોલો ને એટલો તમારો હંપ રહેશે. અલ્યા મેં એમ કીધું કે તું એની અજમો છેડજે મમ્મી ખોટું હું કીધું. વાત સાચી. તું એ બાપા પ્રેમથી ભાઈને બોલાય તું અલ્યા, મોટો ભાઈ કહેવાય. વાત તો હવે હું હારું ટ્રેક્ટર પડ્યું કે ના પડ્યું અને જીવ કે ના જીવ, આસ્તે આ ખાડો ગોદી અને દાટી નાખો. અને ભાઈ તમે વાપરો આટલું હું આટલું મારી હું તમને બેને વિનંતી અલ્યા કરું. અને બે- વિનંતી તો બરાબર હે આ ટ્રેક્ટર વાળા કહેવા જાય છે ને એટલે પહેલેથી જ એને કહી દે કે આ ઓમ જજે ઓમ જજે જો. ઓમ જજે. એવા ઈશારા કરતા છીએ અમે. ભાઈ તો કોઈ ના કહે યાર, ભાઈને કોઈને કહે યાર. હાર ભાઈ હું કીધું તમે આવે તે બોઘા પાછો તો લોકો જોવા ચડશે. હું કીધું હવે તમે હોજે બે મારા ઘેર આવો અને આપણે હાર્યો નિકાલ લાવી દઈશું. આ કશો વાપરો મારી વાત. હા જો સુધી નિકાલ જમીન નો ના વાળા તો સુધી ટ્રેક્ટર લઈને શેરાવા બેરવા જતા ના. એટલે મારે પડીને હોય છે તારે. ઓવા લકા ટોકા બોકા ભાજી ભાઈ ના નાખો. બોલાય, અરે ખબર પડે. ભાજા ભાજા આવે હું તો ભાઈ, ભાઈ, ભાગવા ભાઈ, જતો. ભાઈ, લાવજો ટ્રેક્ટર.
તારે ભાઈ બોલશો ના યાર તમે પહોંચો મારા ઘેર આવજો હેડો ટ્રેક્ટર કોઈનું આવ્યું તો ભાજી નાખો એવો. હરજા હાલો ભાઈ ખેતર ને જમીનમાં જ બધું લેવું છે, બીજું કશું ધંધા જ નહીં. ભરાઈ જ દેવો મફતનું. બાપાએ જે લે નહીં જોતું, વધારાનું બધું લેવું છે. આ વસંતભાઈ ઓમ કેમ કાળઝાળ થઈ રહ્યા હો? અલે કોણિયાભાઈ હું કરે યાર? શું થયું તમારે? અમારે નહીં પેલો પ્રહલાદભાઈ અમારો ઓ ટ્રેક્ટર લઈને જમીન શેરવા આવે તો વધારે શેરી નાખવાનું, અમારું ટ્રેક્ટર શેરવા આવે તો નહીં શેરવા દેવાનું. અને દખા કરીને મેલો છે કેમ? અલે ઓ ભાઈ તમારે પ્રહલાદભાઈ તો કાઢીને ચલો મોણા છે. મારા ઘેર હગાઈ કરવા મહેમાન આવ્યા તો એના ઘેર ચા પીવા લઈ ગયો, અને શીખર હું ઘણો ગુંચન હું એને કર્યું તે મહેમાન મારા ઘેરે ચા પીવા ન આયા. લ્યો અને એ મોણા ખરેખર ત્યાં આખા ગોમમાં હું કરતા જ ફરું છું રે. એનો વિચારો જ આવે. આ તો એ દાદા વસંતભાઈ એના દાદા વળગાડી દો બે ચાર. તે હાલ દેવી હતી પણ આ તો એક વસંતભાઈ તમારી શરમ યાર, અને આપણે રોજ ભેગા થવાનું ને આપણે બેહવાનું. એવી ગોડી સરબો નહીં રાખવાની, કોઈ નળાઈને પાડી દેવાનું હોય, હું જ ટેચનિયા ભાજી નાખવાનો જો એક દાડો. રાત બરાબર, પણ આવા જો તો લુંડા ના નખોય તારે. રાત ન ખાઈ ને તે. તારે ગમે તેના આગળ આ ફાવા એમ બોલીને વાસીને ફલવાનો અમને ઢેકણો આમ એવો ને એ પોતે જ નથી વિચારતા. હા લ્યો. અને આવા ડખા નોખ અને પાછા એવું કહે કે તારો વખ છે, ઓમ છે ને તેમ છે ને આવું પરથી મને કહી. અલ્યા વસંત તારા જેવો તો ખરેખર તમારા ત્રણ ભાઈઓમાં વ્યવહારુ માણસ જ કોઈ નહીં. હા બોલ. લ્યો. અને આ તો તમને કેવી ખબર તારા પડે? ઉપર હું આટલો વિશ્વાસ રાખીને ઈરાદા હું નતો બોલ્યો, કારણ કે તું માણસ હરખો સારો વ્યવસ્થિત હા. માણસ. તને આખા ગામમાં તારા બધા પેર પડે. વાત આવો આની તો કોઈ પેર ના પડે. હાલે આ પેડાને આવું બધું કરતા ફરે છે. નકર હું તો એના દાડા વળગા પછી ઠીક. આ તો વસંત તારા જે થતું એ કર, તારો ભાઈ છે, મારે જાજુ તને કહેવાય ના, ના, વાત સાચી. બરાબર? કાકા મારે બીજું શું લે કેવું પડે? ના ના પણ કોક દાડો જોજે આ રહ્યો ને તમને ભેગા નહીં બેહવા દે. એ વાત વળાત દે. સાચી. આમ. મને ખબર અસલ બનેલો ગુંડો છે. હા હવે તને સમજણ પડી જાય. ઓવા. એટલે જો વસંત હા તારો ચોક ઝઘડો બગડો બીજું ત્રીજું થાય ને હા તો આ કોણિયા ભાઈ તારા પક્ષમાં અને તારા ટેકામાં ઉભા રહે. બસ તાર. તારો વાળે ઓકો નહીં થવા દે એમ તો. કશો વાંધો નહીં, હા. તમે તાર જરૂર પડે તાર સંભાળ તો પણ આવજો. ચોક્કસ લ્યા તારા હો? માટે મોઠું આપી દો યાર. હું કશો વાંધો નહીં, આમાં તડકો વધારે છે, હું જઉં ઘેર પછી મળીએ આપણે. સાચા મોણા માટે તો જીવ આપી દઈએ આપણે ના યાર. ના વાત ઓવા. સાચી. લે તાર ચલો. ગરમી તો મને યાર લાગે હે. હા. હિંડોળો બંધાવો રે મારી કાળકા મારે હે માતારે કઈ સૈયર નો સાથ રે મારી કાળકા મારે. આવો લલકારમાં બજાર. વંશજી આયા. અરે ખેતરમાં જોતો કે ટ્રેક્ટર આપવાનું તું છેડવા. બરોબર તે પેલો વખત જો કે કઈ છેડવા બેડવા કે જવાનું નહીં. હું મારા ખેતર છેડવા ના દઉં તો હું મારું ખેતર પડી મેલું. વસંત એમ કે ક્ષેત્રમાં નહીં જવાનું, ઓવા પણ વસંત તો હવે જો ચમ નહીં જવાનું, રસ્તો તમારો, ખેતર તમારું હોય, બધું તમારું ને ચમ નહીં જવાનું. અલ્યા રસ્તો તો બદલો મજાનો ડોહો વખત મેલેલો રસ્તો. હા એ તો બધા હાથ ભાઈઓનો ભેગો હોય. તારે બરોબર, એ તો પણ હાથ ખેતરો વાળો મારા ખેતર પછી બીજો પાછળ આવી છેડવા ક્યાં થઈ જાય એ થઈ રસ્તો જ જાય કે ભાઈ? એ હજ અમે એવો એ હનો ના પડે આપણ. અરે મને તો મને કીધું કે છેડવા બેડવા નહીં તમારે. પણ હજી તમે એનું કોઈ લઈ ખાધું હોય નહીં તો પછી એ હનો ના પડે. તો એવું કે હા? ઓવો એમ કરીને ઝઘડો કરો. ઓવો ભાઈ. પણ એ તો કીધે જાય, એનું આપણે ગણકાર નહીં, આપણે જે કરતા હોય કરે જવાનું. અલ્યા પણ હું પાછો પેલા ભાઈ અમારા મનુનિયા મળ્યો વચ્ચોટ ને તે એ કે હોજે ભેગા થઈએ અને જે હોય આપણે ખુલાસો કરી અને રાજીપો કરીએ. એટલે કે એ કે રાજીપો થાય ને આપણે પેલું થાય પછી છેડવા જવાનું. એ પેલો છેડવા બેડવા જવાનું નહીં ખેતરમાં. અમે વસંત હજ એવો પાછો પેલા કોણિયાનો સંગ કર્યો હોય ને તારનો પાછો એ સ્વભાવનો આંકડો થઈ અલ્યા ગયો. કોણિયો તો મારો વિરોધી હે પાછો. એ બસ તાર તો પછી એ કોણ પંપેણી કરતો, આ તો નક્કી ના હોય આનું તો.
એવું એ હોય એવું એ હોય પણ એ તો એનું ગણકારા નહીં આપણે તો એનું કોઈ લઈ તમે કોઈ લઈ ચલવી હોય એટલે આ લઈ નહીં ચાલ્યું તો એ પણ આવો ઊંધાયો કરવું શું મારે ના ના એ તો તમારે એ તો કીધે જાય તમારે શેળવું હોય એટલે શેળવા જતું રહેવાનું કોઈ બાપનું અરે મેં આજે જ ટ્રેક્ટર વાળાને કહ્યું તું અને શેળવાય હોદ્દા આપવાનો હતો તો એ હોદના આવવાનું તો હોદના થઈ શેળાઈ આવવાનું એટલે હવે એ એમ કે છે કે મનુને એના ઘેર ભેગા કરવાનું કીધું આપણા ભાઈઓને તને ભાઈઓને કે આપણે ભેગા થઈ જે દિને થાય પછી ખેતરમાં પગ દેવાનું તમારા હવે એ તો હાથ ખેતરમાં દાડે ભેગો થાય કોઈ આજ કીધું એટલે કોઈ આજના થઈ જાય રહ્યો એ તો હવે આજ કીધું હોય તો કે હું એ બધો ને એ આવશે કે પછી એના ઘેર? હા તો એ તમે જે નક્કી કરો એ કરો બાકી કોઈ પ્રેમ ના કરવાનું આપણને જે અનુકૂળ આવે એમ કરવાનું તારા અશોકભાઈ હા હું તો અધર શેરાઈ જાઉં છું હા તે તો શેળાનો ટાઈમ આવી જાય તો આપણે શેળાઈ જવાનું એ તો પછી ઓધા ભેગું થવા કહેશે તો જઈશું હા તે બરોબર શેળાઈ ને તો પછી રાતે ભેગા થઈ જાવ તમે ટ્રેક્ટર વાળા કીધેલું ને એને ના પાડવા જાવ કે ના માર નહીં છેડવા પાડવાનો ટ્રેક્ટર વાળો ટાઈમ આલ્યો તો આપણે હોદના આવે તો શેળાઈ જ દેવો એને જે ફોટું ફોડું છે ફોડી લે હા પછી બરોબર એવું જ બીજું હું કરો. તાણ ના બરોબર હોદના શેળાઈ જ દ્યો હા તો આજ તો શેડાઈ જ દેવું હોય હા જો જવતાર માં હા જો મારે હવે પાણી વળવાની તૈયારી જ છે પાણી વળે એમ? ઓહો હા હા હાલો. ચિંતા કર્યા વગર હોદના શેળાઈ જ દ્યો હા એ તો હવે એ જ કરો એવું હા તારે હું હા આવજો હો એ હા